दोस्तों स्वागत है तमारू आजना न्यू वीडियो में। तो आज है हमारी वाड़ी જોઈ શકો છો। આ વાયા છે, અમે દાડમ વાયા હે, હજુ આયા નહીં દાડમ। જો કેવું સરસ મજાની વાડી। આ છે ટબ ને આ ખેતરમાં અમે વાઈ છે મગફળી, હજુ કાલ જ વાઈ છે। તો આ છે અમે જ્યાં રહેવી છીએ અમારી ઓયડી। તો કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ કેવી જગ્યા છે। તમે આવી જગ્યા હોય તો તમે કેવી રહેવાની મજા આવે। અને આ છે નાગદાદાનું સુંદર મજાનું મંદિર, જ્યાં હું સવારે ઉઠીને રોજ દર્શન કરવા જાઉં છું। અને જુઓ આ છે દાડમ, તમે ખાલી જુઓ કેવા મસ્ત સરસ મજાના દાડમ આવ્યા। એટલા બધા દાડમ હે કે જો તમે ગણીએ ના ગણાય એવા દાડમ હે। જુઓ કે હે ને સુંદર મજાના દાડમ। આવી જગ્યાએ રહેવાની કેવી મજા આવે, ના કોઈ ચિંતા। આ છે જાંબુડો, અહીંયા કણ ઘણા બધા જાંબુડ આવે છે, એકદમ રસ જાંબુ। અને આ જુઓ આ છે મારા પાણાભાઈ સંજય, જે અત્યારે હિંચકા એકી હે। એ હવે હેંકજે પડતો નહીં। જુઓ કે મજા લઈને હેંકે હે ને, આવી મજા ખેતરમાં જ આવે, બીજી આવી મજા ના આવે। અને અમારા વિડીયો ઘણા એવા દર્શકો છે જે વિડીયો જુઓ છે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા। જો આ વિડીયો તમને પસંદ પડે ને, આવા વ્લોગ જોવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક સરસ મજાની કમેન્ટ લખો। અરે માર ખીચામાં પણ तो हूँ ત્યાં ફરવા આવ્યો છું। ત્યાં એક શંકર ભગવાન મસ્ત મંદિર છે, સુંદર મંદિર છે। એ માન્યતા છે કે ત્યાં જે પણ શ્રદ્ધાળુ જે પણ એમની આશા હોય બધી પૂર્ણ થાય છે। તો આજે હું જઈ રહ્યો છું તે મંદિરે દર્શન કરવા માટે। તો વ્લોગમાં બન્યા રહેજો, કેવું મંદિર છે, શું છે તે તમને બધું આ વિડીયોમાં તમને બધું જાણવા મળશે। તો દોસ્તો, તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે મારી આ ચેનલમાં તમને આવા જ મજેદાર વિડીયો તમને જોવા મળશે। અને તમે આ વિડીયોને લાઈક ના કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં। અને વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને આ મંદિરના કેવો સુંદર મજાનો દ્રશ્ય છે, કેવી મૂર્તિ છે, પછી શંકર ભગવાનની બધું તમને જોવા મળશે। તો ચાલો, તો આવી ગયા છીએ આપણે મંદિરે। આ છે મંદિરનો ગેટ।